નમસ્કાર દર્શક મિત્રો, ચીનમાં ફેલાતા હ્યુમન મેટાપ્યુમો વાયરસ HMPVનો ડર હવે ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતના અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં HMPV વાયરસથી પીડિત બાળક મળી આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે બાળકની હાલત સ્થિર છે. તમને જણાવી દઈએ કે ધીરે ધીરે આ વાયરસ આખી દુનિયામાં પોતાના પગ ફેલાવી રહ્યો છે. ભારતમાં દરરોજ વાયરસની સંખ્યા વધી રહી છે. તમને જણાવી દઈએ કે HMPV ગયા અઠવાડિયે કેટલાક અહેવાલો સાથે ચર્ચામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનમાં આ વાયરસના કેસમાં વધારો થયો છે. લેટેસ્ટ કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે. જો દરેક ગુજરાતીઓ આ વાતોનું ધ્યાન રાખો. મીડિયાના અહેવાલો અનુસાર HMPVથી સંક્રમિત મોટાભાગની વ્યક્તિઓમાં ઉધરસ, વહેતું નાક અથવા અનુનાસિક ભીડ, ગળામાં દુખાવો અને તાવ સહિતના હળવા લક્ષણો હોય છે. ઘરઘરાટી શ્વાસ લેવામાં તકલીફ, કર્કશતા, ઉધરસ, ન્યુમોનિયા અને પુખ્ત વયના લોકોમાં વધેલા અસ્થમા સહિત વધુ ગંભીર બીમારીઓ પણ નોંધવામાં આવી છે. તો હાલ અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે.